નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત ગાથાની સફર કરવાના છીએ, એક એવી વાર્તા જે સદીઓ જૂની છે. આ વાત છે શ્રદ્ધાની, એક રાજવંશની અને એક એવી દિવ્ય મૂર્તિની જેણે આખા ઇતિહાસને દિશા આપી. તો ચાલો સાથે મળીને આ વારસાને ઉજાગર કરીએ. આ કથાની શરૂઆત કોઈ રાજ્ય કે રાજાથી નથી થતી. ના, એની શરૂઆત તો થાય છે મહાભારતના યુદ્ધ પછી, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતે અર્જુનને એક વચન આપે છે અને ભેટમાં આપે છે આ જ દિવ્ય મૂર્તિ. હવે સદીઓ વીતી ગઈ અને એ જ પવિત્ર મૂર્તિ એક મહાન રાજવંશની યાત્રાનું કારણ બને છે. અને આ બધી શરૂઆત થાય છે એક સ્વપ્નમાં મળેલા દિવ્ય સંદેશાથી. વાત છે રાજસ્થાનના ખેરગઢની. ત્યાંના શાસક શ્રી સેજકજી ગોહિલ પોતાની માતૃભૂમિમાં અમુક સંઘર્ષનો સામનો કરી રહ્યા હતા. અને ત્યારે જ એમને ખુદ ભગવાન મુરલીધરજી સ્વપ્નમાં આવીને એક ખાસ આદેશ આપે છે. તો આદેશ એકદમ સાફ હતો અને એમાં કોઈ ફેરફારને અવકાશ જ નહોતો. બસ રાજપરિવાર અને મૂર્તિને લઈને નીકળી પડવાનું. ક્યાં જવાનું કોઈને ખબર નહોતી. જ્યાં સુધી રથનું પૈડું તૂટે નહીં ત્યાં સુધી ચાલતા રહેવાનું. આ તો શ્રદ્ધાની ખરી કસોટી હતી, જે સેજકજી અને એમના લોકોને સૌરાષ્ટ્રમાં એક નવા જ ભવિષ્ય તરફ લઈ જવાની હતી. અને ભગવાને આપેલા સંકેત મુજબ ગોહિલ રાજવંશે સૌરાષ્ટ્રની ધરતી પર પગ મૂક્યા. અહીંથી જ એક નવા યુગની, એક નવા અધ્યાયની શરૂઆત થઈ. એ વર્ષ હતું ઈસવીસન 1250. એક ઉજ્જડ જેવા ટીંબા પર અચાનક એમના રથનું પૈડું તૂટી ગયું. અને આ એ જ દૈવી સંકેત હતો. શ્રી સેજકજી ગોહિલે ત્યાં જ એક નવી વસાહતનો પાયો નાખ્યો, જેનું નામ પડ્યું સેજકપુર. હવે જુઓ, સેજકજીએ માત્ર શ્રદ્ધાના જોરે જ કામ ન લીધું, એમણે દીર્ઘદ્રષ્ટિ પણ વાપરી. એ સમયે એ વિસ્તાર જૂનાગઢના રાકવાટના શાસનમાં હતો. તો સેજકજી એમને મળ્યા, આશરો મેળવ્યો અને એટલું જ નહીં, 12 ગામનો પટ્ટો પણ મેળવ્યો. અને સંબંધોને વધુ મજબૂત કરવા માટે એમણે પોતાની દીકરી વાલમ કુંવરબાના લગ્ન રાકવાટના દીકરા ખેંગાર સાથે કરાવ્યા. આમ એક રાજકીય જોડાણ પણ સ્થપાયું. પોતાના નવા રાજ્યને વધુ મજબૂત કરવા માટે સેજકજીએ એમના ભાઈઓને આસપાસના ગામોની જવાબદારી સોંપી. આનાથી ગોહિલ શક્તિનું એક એવું મજબૂત નેટવર્ક તૈયાર થયું, જેણે આવનારા સમયમાં એમને ખૂબ મદદ કરી. ચાલો હવે વાર્તામાં લગભગ 300 વર્ષ આગળ વધીએ. આ સમયગાળામાં પેઢીઓ બદલાઈ, પણ એક વસ્તુ ન બદલાઈ. એ હતી ભગવાનની મૂર્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. પછી ભલે શાંતિનો સમય હોય કે યુદ્ધનો, મૂર્તિ હંમેશા એમની સાથે રહી. આ રાજવંશની તાકાત તો જુઓ. દરેક આવનારા શાસકે માત્ર પોતાના રાજ્યનો વિસ્તાર જ ન કર્યો, પણ એ પવિત્ર મૂર્તિની રક્ષા કરવાની પરંપરા પણ પૂરી નિષ્ઠાથી નિભાવી. રામદાસજીની ભક્તિ તો એટલી ઊંડી હતી કે એ મૂર્તિને ક્યારે પોતાનાથી અલગ જ નહોતા કરતા. એ હંમેશા ભગવાનને પોતાની પાઘડીમાં પોતાની સાથે જ રાખતા હતા, જાણે કે ભગવાન અને ભક્ત વચ્ચેનો એક અતૂટ અંગત સંબંધ. પણ પછી એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. પોતાના યોદ્ધા ધર્મ અને વફાદારી નિભાવવા માટે રામદાસજી ચિત્તોડગઢના રાણાવતી મોહમ્મદ ખિલજી સામે યુદ્ધમાં ઉતર્યા. આ એક એવો નિર્ણય હતો જે મૂર્તિના ભવિષ્યને એક નવી જ દિશામાં લઈ જવાનો હતો. અને એ યુદ્ધમાં રામદાસજી વીરગતિને પામ્યા. એમના મૃત્યુ સાથે એમના રાજવંશની સૌથી અમૂલ્ય વિરાસત, એ દિવ્ય મૂર્તિ ક્યાંક યુદ્ધના મેદાનમાં જ ખોવાઈ ગઈ, જાણે કે મેવાડની માટી નીચે હંમેશા માટે દટાઈ ગઈ હોય. પણ આ વાર્તાનો અંત દુઃખદ નથી. દાયકાઓ પછી ભગવાન ફરી એકવાર ગોહિલ વંશને માર્ગ બતાવવા આવે છે, અને એ પણ એક દિવ્ય સ્વપ્ન દ્વારા. અને જુઓ, ઇતિહાસનું જાણે પુનરાવર્તન થયું. જે રીતે એક સ્વપ્ને આખી યાત્રા શરૂ કરાવી હતી, એ જ રીતે દાયકાઓ પછી એક બીજા સ્વપ્ને રામદાસજીના પૌત્ર વિસોજીને એ મૂર્તિ પાછી મેળવવાનો રસ્તો બતાવ્યો. વિસોજીએ સ્વપ્નમાં મળેલી સૂચનાઓ પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી. એમણે તરત જ શિહોરના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, એમને ચોક્કસ જગ્યા બતાવી અને મેવાડ મોકલ્યા. અને ત્યાં એ જ જગ્યાએ ખોદકામ કરતા એ દિવ્ય મૂર્તિ ફરીથી મળી આવી. આખરે એ મૂર્તિ ગોહિલ રાજધાની ઉમરાળામાં પાછી ભરી. મૂર્તિ તો પાછી આવી ગઈ હતી, પણ એની સફર હજી પૂરી નહોતી થઈ. હવે એનું અંતિમ મુકામ નક્કી થવાનું હતું. એક એવું સ્થળ જે એનું કાયમી ઘર બનવાનું હતું. વિસોજીના પુત્ર દેવાજી ગોહિલ, એમની પણ શ્રદ્ધા અતૂટ હતી. એમણે નક્કી કર્યું કે તેઓ ભગવાન માટે જ એક નવું ગામ વસાવશે,
જ્યાં મૂર્તિ કેન્દ્રમાં બિરાજમાન હોય. અને પછી એ શુભ દિવસ આવ્યો. તારીખ હતી વિક્રમ સંવત 1622 વૈશાખ સુદ બીજ. આ એ દિવસ હતો જ્યારે સદીઓની યાત્રા પછી પવિત્ર મૂર્તિને વિધિવત રીતે એમના કાયમી નિવાસસ્થાને સ્થાપિત કરવામાં આવી. અને એ ગામનું નામ શું રખાયું? પચ્છે ગામ, જેનો અર્થ જ થાય છે પહેલા દાદા પછી ગામ. મતલબ કે આ ગામ ભગવાન માટે વસ્યું છે, એમના નામે વસ્યું છે. આ નામ જ દેવતા અને એ ધરતી વચ્ચેના અતૂટ સંબંધનો સૌથી મોટો પુરાવો છે. તો મહાભારતના એક વચનથી શરૂ થયેલી આ સફર પચ્છે ગામના મંદિરમાં પૂરી થઈ. શ્રી મુરલીધરજીની આ કથા એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે શ્રદ્ધા કેવી રીતે પેઢીઓ સુધી એક વંશને સાચવી શકે છે અને માર્ગદર્શન આપી શકે છે.